નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 10ની ગુજરાતી વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીનો જે ભાગ 3 છે, ભાગ 3ની અંદર પાઠ નંબર 10 આપણને આપેલો છે ડાંગવનો, અને તો આ ડાંગવનો અને પાઠ જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જે છે તે આ વિડીયોની અંદર આપણે જોવાના છે। મિત્રો, ધોરણ 10ની ગુજરાતી વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તેના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને તમને આ જે ગુજરાતી વિષયની સ્વ અધ્યયન પોથી છે તેના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો શરૂ કરીએ આપણે વિભાગ એ। અહીંયા આપણને આપ્યું છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો। એમાં છે પહેલું મહેન્દ્રસિંહ પરમાર વતન, તો એમાં જવાબ આવશે વિકલ્પ બ કુકણા। ત્યાર પછી છે પોલિટેકનિકલ, તો એમાં જવાબ આવશે વિકલ્પ અ વાર્તા સંગ્રહ। ચાલો ત્યાર પછી બ, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। એમાં ત્રીજો સવાલ, અંકલેશ્વરને મિત્રો મજાકમાં ખાલી જગ્યા કહેતા હતા, તો જવાબ આવશે ગંદકેશ્વર। ત્યાર પછી ચોથો સવાલ, ડાંગવનો અને કૃતિનો સાહિત્ય પ્રકાર ખાલી જગ્યા છે, તો જવાબ આવશે નિબંધ। પાંચમું, ડાંગવનો અને કૃતિની મૂળ કૃતિ ખાલી જગ્યા છે, તો જવાબ આવશે રખડુનો કાગળ। છઠ્ઠો સવાલ, ડાંગના જંગલોના પ્રવાસના સંસ્મરણોને લેખક પત્ર સ્વરૂપે ખાલી જગ્યા લખે છે, તો જવાબ આવશે બાપુજીને। સાતમો સવાલ, ડાંગવનો અને કૃતિના સર્જકનો ખાલી જગ્યા નદી સાથે સૂક્ષ્મ નાતો છે, તો જવાબ આવશે નર્મદા। આઠમો સવાલ, લેખકને ખાલી જગ્યા નદીએ હરહંમેશ ઝંકૃત કર્યા છે, તો જવાબ આવશે નર્મદા। ત્યાર પછી ક, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। એમાં નવમો સવાલ, આહવા જતા પહેલા લેખક ક્યાં રોકાયા હતા, તો આહવા જતા પહેલા લેખક અંકલેશ્વર રોકાયા હતા। દસમો સવાલ, લેખકને કોની સાથે ઘરોબો કેળવાઈ ગયેલો, તો દુર્ગંધ સાથે લેખકને ઘરોબો કેળવાઈ ગયેલો। 11મો સવાલ, આહવામાં રહેતા લેખકના મિત્રનું નામ જણાવો। આહવામાં રહેતા લેખકના મિત્રનું નામ જગદીશભાઈ છે। ત્યાર પછી 12મો સવાલ, વાંસના ઝુંડની સરખામણી લેખકે કોની સાથે કરી છે, તો વાંસના ઝુંડની સરખામણી લેખકે ઉન્મત્ત ગજયુથ અને ઇકલ દોકલ પ્રણિયજન સાથે કરેલી છે। ત્યાર પછી 13મો સવાલ, ડાંગવનો અને કૃતિના આધારે લેખકના કયા લક્ષણો અનુભવાય છે, તો ડાંગવનો અને કૃતિના આધારે લેખકના સંવેદનશીલ હૃદય અને સૌંદર્ય દ્રષ્ટિ જેવા લક્ષણો અનુભવાય છે। ત્યાર પછી છે 14મો સવાલ, ડાંગવનો અને કૃતિમાં લેખકે પોતાની અને ભાવકની વચ્ચે અંગત સેતુ રચવા કઈ શૈલી પસંદ કરી છે, તો ડાંગવનો અને કૃતિમાં લેખકે પોતાની અને ભાવકની વચ્ચે અંગત સેતુ રચવા પત્ર શૈલી પસંદ કરી છે। ત્યાર પછી ડ, નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો। એમાં 15મો સવાલ, લેખકને અંકલેશ્વર શા માટે પ્રિય હતું? આમ તો લેખકના મિત્રો અંકલેશ્વરને મજાકમાં ગંદકેશ્વર કહેતા હોય છે, તેમ છતાં એની દુર્ગંધ સાથે લેખકને એક ઘરોબો કેળવાઈ ગયો છે। અહીંની ભરૂચી નાકાથી બોરભાઠા થઈને આગળ જતાં ભેખડવતી નર્મદા આવે છે। તેમણે અહીં ઉચ્ચાસને બેસીને અનેક વાર સૂર્યાસ્ત જોવાનો આનંદ માણ્યો છે। અસ્તાચળ પર્વત સુધી પહોંચેલો સૂર્ય આ ક્ષિતિજ જાળવતી નર્મદાની સપાટી પર છેક એમના સુધી લાર કાર્પેટ બિછાવી સ્વાગત કરતો હોય એવું તેમને લાગતું, આથી લેખકને અંકલેશ્વર પ્રિય હતું। 16મો સવાલ, નર્મદામાં નહાતી વખતના લેખકના અનુભવો વર્ણવો। લેખક નર્મદામાં સ્નાન કરતા ત્યારે તેમને નર્મદા પોતાની હોય તેવી આત્મીયતાની અનુભૂતિ થતી। કાલાંતરોની સૃષ્ટિમાં નહાતા હોય એવું એમને લાગતું। તેઓ નર્મદાના જળની એક જ અંજલિ ભરે તો હાથમાંનું જળ ભૂતકાળના બધા દૃશ્યો વર્તમાનની સમીપતાને ત્રાદ્રશ્ય કરતા। તેઓ ભૂખ અને તરસ બધું જ ભૂલી જતા। 17મો સવાલ, ગિરિમાળાના ધોધનું વર્ણન કરો। ગિરિમાળાનો ધોધ જોતા લેખકને એક જાદુનો અનુભવ થયો। ગીર નદીનો આ ગિરમાળ ધોધ 300 મીટર ઊંચાઈએથી પડે છે। પાણી પૂરજોશમાં સુસવાટા મારે છે। તરફ પર્વતમાળાને વચ્ચે કે આ ધોધ તળાવમાં રૂપાંતરિત થઈ જાય છે। ધોધની ગતિ ભાષાને ઊર્જા પહોંચાડે છે। ત્યાર પછી છે 18મો સવાલ, લેખક પોતાના ટચુકડા બુભુક્ષુ માછીમારો સાથે શા માટે સરખાવે છે, તો લેખક પોતાને ટચુકડા બુભુક્ષુ માછીમારો સાથે સરખાવે છે કારણ કે જેમ માછીમારો જાળ નાખીને માછલાની રાહ જોતા ઊભા હોય
તેમ પોતે પણ એકરૂપ બની ગયેલા નદી, ધોધ અને તળાવના રમ્ય રૂપને જોવા ઊભા છે. એ રૂપને જાણે પોતે શબ્દમાં પકડવા મથી રહ્યા છે. 19મો સવાલ. ડાંગના આદિવાસીઓની મરણને ઉજવણીની રીત વર્ણવો. તો ડાંગના આદિવાસીઓ કોઈનું મરણ થયું હોય તો તેની નનામીને લગ્ન યાત્રાની જેમ મોટું સરઘસ કાઢીને સ્મશાને લઈ જતા. તેઓ મૃત્યુના માનમાં રસ્તામાં ફટાકડા ફોડતા. ડાઘુઓ એની નનામીને ઊંચકીને આગળ ચાલતા. તેમની મરણને ઉજવવાની આ તાત્વિક રીત હતી. આ ભોળી પ્રજાને જાણે મૃત્યુ વિશે આવું જીવન સત્ય લાગ્યું હોય એ રીતે મરણની ઉજવણી કરતા. ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો. એમાં 20મો સવાલ. આહવાની વન સંપદાના મનોહર રૂપનું વર્ણન કરો. તો આપણે ઉત્તર લખીએ તેના પહેલાં એના કર્તા, કૃતિ, સાહિત્ય પ્રકાર અને સાહિત્ય સંદર્ભ લખી લઈએ. તો કર્તા છે મહેન્દ્રસિંહ પરમાર, કૃતિ છે ડાંગવનો અને સાહિત્ય પ્રકાર છે લલિત નિબંધ અને સાહિત્ય સંદર્ભ છે રખડુનો કાગળમાંથી. હવે જોઈએ ઉત્તર. આહવાની વન સંપદા મંત્રમુગ્ધ કરે તેવી છે. એની રંગરમણા અદ્ભુત છે. નીચે માનવ વસવાટની ઝાંખી કરાવતા ઘરો લાલ પર્ણોના હોય તેવું લાગે છે. એ ઘર સુધી પહોંચવા માટેની ભૂખરી કેડી સાપના આકારની છે. સૂર્ય સાથે હરીફાઈ કરવા મથતા હોય તેવા સાગની અને જમીન પર પથરાયેલા ઘાસની પોતપોતાની લીલપ એટલે કે લીલાશ છે. એ બંનેનો તોર સૂર્યપ્રકાશથી ચડિયાતો છે. આ દ્રશ્ય નયન રમ્ય છે. પવનની સાથે ઘુમરાઈને ઉપર વહી આવતા રંગ, ગંધ, અવાજના ત્રિવિધ રૂપની ઊંડા શ્વાસ લેવાથી સમગ્ર અસ્તિત્વમાં અનુભૂતિ થાય છે. પવનની જાદુઈ લાકડી ફરે ને આ દ્રશ્ય શ્રાવ્ય ચલચિત્રમાં પરિવર્તન થતું રહે. થોડા સમય પહેલાં પડેલા વરસાદે આ રંગભૂમિના વાતાવરણને જ બદલી નાખ્યું હતું. પ્રત્યક્ષપણે જોવાથી એના સ્વાદનો અલગ જ અનુભવ થાય છે. વિશ્વની કોઈ પણ સ્પંદનશીલ ચેતનાને સ્પર્શે તેવી આહવાની વન સંપદાની મનોહર દુનિયા છે. મિત્રો, ધોરણ 3થી 10ની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયનો સોલ્યુશન છે તેની PDF અથવા તો બુક મેળવવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. આ ઉપરાંત અહીંયા એક નંબર આપેલો છે 9904935028. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે વધારે માહિતી મેળવી શકો છો. અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે ધોરણ 3થી 10ની કોઈ પણ વિષયની સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની PDF મેળવી શકો છો. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ સોલ્યુશન જે છે તે મેળવી તેનો અભ્યાસ કરી લેવો, જે તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે. ત્યાર પછી આપણે જોઈએ વિભાગ C, વ્યાકરણ વિભાગ. અહીંયા આપણને કહ્યું છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ લખો. એમાં પ્રશ્ન નંબર 21. નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. એમાં ક્ષિતિજ, તો ક્ષિતિજની જોડણી આ પ્રમાણે આવશે. સન્નિધિ, તો સન્નિધિની જોડણી આ પ્રમાણે આવશે. બુભુક્ષુ, તો આ રીતે દરેકે દરેક જોડણી છે તમે જોઈ શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 22. સંધિ છોડો. સૃષ્ટિ, તો એમાં આવશે સૃજ પ્લસ ત્રી. દુર્ગંધ, તો દુ પ્લસ ગંધ. પ્રમાણ, તો પ્ર પ્લસ માણ. પ્રત્યેક, તો પ્રતિ વત્તા એક. ત્યાર પછી છે બ સંધિ જોડો. એમાં મનઃ પ્લસ હર એટલે કે મનોહર. રાજ પ્લસ ઇન્દ્ર, તો રાજેન્દ્ર. પ્રતિ વત્તા એક, તો પ્રત્યેક. સુ પ્લસ આગત, તો સ્વાગત. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 23. નીચેના શબ્દોના સમાસ કાઉન્સમાંથી શોધીને ઓળખાવો. નર્મદા, તો એ ઉપપદ સમાસ. આદિવાસી, તો ઉપપદ સમાસ. વન સંપદા, તો એ તત્પુરુષ સમાસ થશે. ક્ષિતિજ, તો કર્મધારય સમાસ. માછીમાર, તો ઉપપદ સમાસ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 24. નીચે આપેલા શબ્દોનો અર્થભેદ જણાવો. એમાં ખચિત, તો ખચિતનો અર્થ થશે જડેલું, અને ખચિત દીર્ઘય હોય તો એનો અર્થ થશે ચોક્કસ. ત્યાર પછી રસ્વઈ દ્વીપનો અર્થ થશે હાથી, અને દીર્ઘય દ્વીપનો અર્થ થશે ટાપુ. દીર્ઘય કૂચી, તો એનો અર્થ થશે ગલી, અને કુંચી એનો અર્થ થશે ચાવી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 25. નીચેની પંક્તિમાંથી અલંકાર ઓળખાવો. જો એમાં પહેલું વાક્ય, મુઠ્ઠી ચણા કે ધાણી, ઝરણાનું મીઠું પાણી, તો અહીંયા આવશે શબ્દાનુપ્રાસ અલંકાર. બીજું, વાંસના ઝુંડ ક્યાંક ઉન્મત્ત ગજયુથ જેવા, તો અહીંયા આવશે ઉપમા અલંકાર. ત્રીજું, ઈચ્છા તો ત્યાં જ એકાદ ઝરણામાં પગ બોળીને આ શબ્દ ઝરણ વહેતું મૂકવાની હતી, તો અહીંયા આવશે રૂપક અલંકાર. ત્યાર પછી પ્રશ્ન નંબર 26. નીચે આપેલા શબ્દોમાં કયો પ્રત્યય લાગેલો છે તે જણાવો. ક્ષિતિજ, તો અહીંયા પર પ્રત્યય લાગશે. ભવ્યતા, અહીંયા પણ પર પ્રત્યય લાગશે. પરિવર્તન, તો પૂર્વ પ્રત્યય લાગશે. અને વિચિત્ર, તો અહીંયા પણ પૂર્વ પ્રત્યય લાગશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 27. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો. હેમ, તો હેમનું સમાનાર્થી થશે કનક. સમુદ્રનું સમાનાર્થી થશે મહેરામણ. તહેવારનું સમાનાર્થી થશે પર્વ.
ત્યાર પછી છે પ્રશ્ન નંબર 28, નીચે આપેલા વિકલ્પોમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને લખો. અંકલેશ્વર તો એ વ્યક્તિવાચક સંજ્ઞા, ચણા તો દ્રવ્યવાચક સંજ્ઞા, ધણી તો દ્રવ્યવાચક સંજ્ઞા, આહવા તો વ્યક્તિવાચક સંજ્ઞા, સરઘસ તો સમૂહવાચક સંજ્ઞા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 29, નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. એમાં પેલું ઘરોબો કેળવાઈ જવો એટલે કે પરિવાર જેવો સંબંધ હોવો. બીજું મજા લૂંટવી એટલે ખૂબ આનંદ લેવો. ત્રીજું છે સમીકરણ બદલી નાખવું એટલે વાતાવરણમાં પરિવર્તન આવવું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 30, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એમાં પેલું આંખને ગમી જાય તેવું તો નયનરમ્ય, મનને હરી લે તેવું તો મનોહર, પૃથ્વી આકાશ સાથે મળતી દેખાય તેવી કલ્પિત રેખા તો ક્ષિતિજ, નાટક ભજવવાની કળા તો નાટ્ય કળા, એક થઈ જવું તે તો એક્ય, શબને સ્મશાનમાં લઈ જનાર માણસો તો ડઘવો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 31, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. એમાં પ્રત્યક્ષ તો પ્રત્યક્ષનું વિરુદ્ધાર્થી થશે પરોક્ષ, નજીકનું વિરુદ્ધાર્થી થશે દૂર, સમર્થનું વિરુદ્ધાર્થી થશે અસમર્થ, રમ્યનું વિરુદ્ધાર્થી થશે રૌદ્ર, સ્મૃતનું વિરુદ્ધાર્થી થશે વિસ્મૃત, ચંચળનું વિરુદ્ધાર્થી થશે સ્થિર. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 32, માંગ્યા પ્રમાણે રૂપાંતર કરો. માં પહેલું આહવા જતાં પહેલાં હું અંકલેશ્વર રોકાયો તો કર્મણી વાક્ય બનાવવાનું છે. તો વાક્ય બનશે આહવા જતાં પહેલાં મારાથી અંકલેશ્વર રોકાવાયું. બીજું વાક્ય હું સ્થાનિક પ્રજાને જોયા કરું છું, કર્મણી વાક્ય બનાવવાનું છે. તો વાક્ય બનશે મારાથી સ્થાનિક પ્રજાને જોયા કરાય છે. ત્રીજું નનામી ઉંચકીને ડાઘુઓથી જવાતું હતું, કર્તરી વાક્ય બનાવવાનું છે. તો વાક્ય આવશે નનામી ઉંચકીને ડાઘુઓ જતા હતા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 32, માંગ્યા પ્રમાણે રૂપાંતર કરો. માં પહેલું આહવા જતાં પહેલાં હું અંકલેશ્વર રોકાયો, કર્મણી વાક્ય બનાવવાનું છે. તો વાક્ય બનશે આહવા જતાં પહેલાં મારાથી અંકલેશ્વર રોકાવાયું. બીજું હું સ્થાનિક પ્રજાને જોયા કરું છું, કર્મણી વાક્ય બનાવો. તો મારાથી સ્થાનિક પ્રજાને જોયા કરાય છે. ત્રીજું નનામી ઉંચકીને ડાઘુઓથી જવાતું હતું, કર્તરી વાક્ય. તો જવાબ આવશે કે નનામી ઉંચકીને ડાઘુઓ જતા હતા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 33, તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ. હાવ એટલે કે ઘણું, છાક એટલે કે નશો, ઓથ એટલે સહારો, અમથું એટલે વ્યર્થ, આછેરી એટલે થોડો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 34, નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધી અને તેનો પ્રકાર લખો. માં પહેલું અંકલેશ્વર મારી પ્રિય જગ્યા છે તો મારી એ સાર્વનામિક વિશેષણ થશે. બીજું આહવા જતાં પહેલાં અંકલેશ્વર 3 દિવસ રોકાયો તો 3 એ સંખ્યાવાચક વિશેષણ થશે. ત્રીજું ડાંગીઓનું મોટું સરઘસ સામે મળ્યું તો મોટું એ માત્રાવાચક વિશેષણ થશે. વન સંપદાનું આટલું આદિપ મનોહર રૂપ તો એમાં મનોહર એ ગુણવાચક વિશેષણ થશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 35, નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. તો રાજમાર્ગે ટપટપ કરતા દોડીને એમને મળવા જઈએ તો ટપટપ એ રીતિવાચક ક્રિયા વિશેષણ. નર્મદાએ મને હર હંમેશ ઝંકૃત કર્યો છે તો હર હંમેશ સમયવાચક વિશેષણ થશે, ક્રિયા વિશેષણ. સાગના ઝાડ રાતોરાત કોઈએ શણગારી લીધા તો રાતોરાત એ સમયવાચક ક્રિયા વિશેષણ. ત્યાર પછી ચોથું, લળી લળીને હેત કરતા વાંસના ઝુંડના ઝાડ તો લળી લળીને એટલે રીતિવાચક ક્રિયા વિશેષણ. પ્રિય કવિ રાજેન્દ્ર શુક્લા કાયમ સાથે જ રહે તો કાયમ એ સમયવાચક ક્રિયા વિશેષણ. એમની લોક સંસ્કૃતિ આજે એટલી જ જીવંત છે તો આજે એ સમયવાચક ક્રિયા વિશેષણ થશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 36, નીચેના શબ્દોના ધ્વનિ શ્રેણી છૂટા પાડો. ઔદ્યોગિક તો ઔ પ્લસ દ પ્લસ ય પ્લસ ઓ પ્લસ ગ પ્લસ ઈ પ્લસ ક પ્લસ અ. નારેશ્વર તો ન પ્લસ આ પ્લસ ર પ્લસ એ પ્લસ શ પ્લસ વ પ્લસ અ પ્લસ ર પ્લસ અ. બુભુક્ષુ તો બ પ્લસ ઉ પ્લસ ભ પ્લસ ઉ પ્લસ ક પ્લસ શ પ્લસ ઉ. સન્નિધિ તો સન્નિધિમાં થશે સ પ્લસ અ પ્લસ ન પ્લસ ન પ્લસ ઈ પ્લસ ધ પ્લસ ઈ. સંસ્કૃતિ તો એની ધ્વનિ શ્રેણીમાં આ પ્રમાણે છૂટી પાડી શકીએ આપણે, સ પ્લસ અ પ્લસ સ પ્લસ ક પ્લસ રૂ પ્લસ ત પ્લસ ઈ. તાત્વિક તો ત પ્લસ આ પ્લસ ત પ્લસ વ પ્લસ ઈ પ્લસ ક પ્લસ અ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 37, નીચેના વાક્યોનું માંગ્યા પ્રમાણે રૂપાંતર કરો. એમાં પહેલું લેખકે પત્ર લખ્યો, પ્રેરક વાક્ય બનાવવાનું છે તો લેખકે પત્ર લખાવ્યો. બીજું લેખક આહવાના રસ્તા ઉપર રખડ્યા કરે, ભાવે વાક્ય બનાવવાનું છે તો લેખકથી આહવાના રસ્તા ઉપર રખડ્યા કરાય છે. લેખકે ડાંગ દરબારની વાત સાંભળી, પ્રેરક વાક્ય બનાવવાનું છે તો લેખકે ડાંગ દરબારની વાત સંભળાવી. ત્યાર પછી છે વિભાગ ડી લેખન વિભાગ. અહીંયા છે નિબંધ લેખન, એમાં મારો યાદગાર પ્રવાસ. તો પ્રવાસ હંમેશા યાદગાર હોય છે. પ્રવાસ દરમિયાન આપણને નવું જોવા અને જાણવા મળે. પ્રવાસની પૂર્વ તૈયારી એટલી ગણતરીબંધ અને વ્યવહારુ કરવી કે જેથી શરૂથી અંત સુધી ક્યાંય જરા પણ અગવડ કે મુશ્કેલી પડે નહીં.
વિદ્યાર્થી જીવનમાં પ્રવાસનું ઘણું મહત્ત્વ છે. પ્રવાસ કરવાથી આપણામાં સંપ, સહકાર, સહનશીલતા અને સાહસિકતા જેવા ગુણોનો વિકાસ થાય છે. આપણે આપણું કામ જાતે કરતાં શીખીએ છીએ, સૌંદર્યને નિહાળવાની આપણી દૃષ્ટિ વિકસે છે, આપણને નવું નવું જોવા અને જાણવા મળે છે. અમારી શાળામાંથી અમને દર વર્ષે પ્રવાસે જવાની તક મળે છે. પ્રવાસે જઈએ ત્યાં કોઈ વાર જમવાનું સારું ન મળે તો કોઈ વાર રહેવાની સારી સગવડ ન હોય, કોઈ વાર બસ ખોટકાઈ જાય તો કોઈ વાર ટ્રેન મોડી પડે પણ આવી થોડી ઘણી અગવડો જ આપણા પ્રવાસને રોમાંચક બનાવે છે. એક વખત અમારી શાળા દ્વારા કચ્છ ભુજનો પ્રવાસ યોજવામાં આવ્યો હતો. એ પ્રવાસના રોમાંચક અનુભવોને તો હું આજે પણ ભૂલી શકતો નથી. 5 શિક્ષકો સાથે અમે 55 વિદ્યાર્થીઓ લક્ઝરી બસ દ્વારા કચ્છ ભુજના પ્રવાસે નીકળ્યા. સવારનું ખુશનુમા વાતાવરણ હતું. સાયલા, ચોટીલા, મોટેલ વગેરે સ્થળો જોઈને અમે મોરબી પહોંચ્યા. ત્યાંથી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો. અમે અંજાર પહોંચ્યા ત્યાં સુધી વરસાદ ચાલુ જ હતો. અમે ભીંજાતા ધર્મશાળાએ પહોંચ્યા. બીજા દિવસે સવારે અમને સૂર્યનારાયણના દર્શન થયા. અમે અંજારમાં જેસલ તોરલની સમાધિ જોઈ. ત્યારબાદ અમે અંજારના બજારમાં સૂડી અને ચપ્પુની ખરીદી કરી. બપોરનું ભોજન કર્યા પછી અમે ભુજ તરફ રવાના થયા. ત્યાં ફરીથી વરસાદ શરૂ થઈ ગયો. કચ્છ ભુજમાં સામાન્ય રીતે વરસાદ ઘણો ઓછો પડે છે, તે પણ ચોમાસામાં જ પડે છે. દિવાળીના દિવસોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો એ બાબત અમારા માટે આશ્ચર્યજનક હતી. અમે વરસતા વરસાદમાં ભુજના શ્રી સ્વામિનારાયણ મંદિરની ધર્મશાળાએ પહોંચ્યા. કેટલાક વિદ્યાર્થીઓ અને શિક્ષકો ટાઢથી ધ્રુજી રહ્યા હતા. મોડી રાત્રે અમે ગરમ ગરમ ખીચડી અને કઢી જમ્યા. રાત્રે વરસાદ થંભી ગયો હતો. સવારે તૈયાર થઈને અમે ભુજના જોવાલાયક સ્થળો, મ્યુઝિયમ અને મહેલની મુલાકાત લીધી. ભુજનું તળાવ પણ પાણીથી છલોછલ થયું હતું. આ કૌતુક જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. બપોરે જમ્યા પછી અમે માંડવી તરફ રવાના થયા. માંડવીથી અમે માતાના મઢે પહોંચ્યા. સદભાગ્યે ત્યાં અમને વરસાદનું વિઘ્ન નડ્યું નહીં. વહેલી સવારે માતાના મઢમાંથી નીકળીને અમે નારાયણ સરોવર ગયા. અમે ત્યાં કોટેશ્વર મહાદેવના દર્શન કર્યા. વિશાળ દરિયો જોઈ અને અમારી અંદર પણ આનંદના મોજા ઉછળવા લાગ્યા. એવામાં પોલીસે અમને માહિતી આપી કે કંડલા તરફથી વાવાઝોડું આવી રહ્યું છે, એટલે તમામ પ્રવાસીઓએ 10 વાગ્યા સુધીમાં અહીંથી નીકળી સલામત સ્થળે જતા રહેવું પડ્યું હતું. અમે જલ્દી ત્યાંથી નીકળી ગયા. ત્યારબાદ અમે કંડલા તરફ જવાને બદલે ભુજમાં પાછા ફર્યા. અહીં અમે ભોજન લીધું. પછી અમે ભુજમાંથી વિદાય લીધી. અમે રાતના 1 વાગે શાળામાં આવી પહોંચ્યા. ત્યારબાદ જાણ્યું કે વાવાઝોડું બીજી દિશામાં ફંટાઈ ગયું હતું. આ પ્રવાસમાં અમને ઠીક તકલીફો પડી, પણ અમને અમારામાં રહેલી હિંમત, સહનશક્તિ અને ભાઈચારાનો અનુભવ પણ થયો. આમાં પ્રવાસ મારો એક યાદગાર પ્રવાસ બની રહ્યો. દોસ્તો, ફરી મળીશું આપણે ધોરણ 10ની ગુજરાતી વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તેના પાઠ નંબર 11ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 10ની ગુજરાતી વિષયની સ્વ અધ્યયન પોથીના બધા જ પાઠના વિડીયો અને પીડીએફ મૂકવામાં આવે છે. આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આ ધોરણ 10ની જે ગુજરાતી વિષયની સ્વ અધ્યયન પોથી છે તેના બધા જ પાઠના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું, સરસ મજાની કોમેન્ટ આપવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.